ગુજરાતી બેંકમાં ગયો યાર, મુંબઈ. ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. મોર્ગેજમાં અહીંયા તમારા મકાન, જમીન, દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના, મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ અમારે તમને લોન આપવી? આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે. બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો. આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે હવા 1.5 કરોડ 2 કરોડની ગાડી, આમાં તો 50 લાખ રૂપિયા મળે અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઇનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો. જે મર્સિડીઝનો માલિક ઘરમાં 50,000 નહીં હોય, એણે લોન કેમ લીધી?